કયા કારણે સોના ચાંદીમાં તેજી જોવા મળી? जी सोना चांदी खास કરીને વાત કરી લઈએ તો અહીંયા ફરી એકવાર રેકોર્ડ સ્તરની પાસે કામકાજ થતું દેખાઈ રહ્યું છે। એમસીએક્સ પર સોના ચાંદી બંનેમાં એક તેજી સાથેનું કામકાજ જોઈ રહ્યા છે। સોનાના ડિસેમ્બર વાયદાની જો વાત કરી લઈએ આજે લગભગ 1,15,253 સુધી ભાવ આપણને પહોંચતો દેખાયો છે અને ચાંદીના ડિસેમ્બર વાયદાની વાત કરી લઈએ 1.44 લાખને પાર કામકાજ ત્યાં બનતું દેખાયું છે। ઇન્ટરનેશનલ માર્કેટને જો વાત કરી લઈએ $38 ઉપર સોનામાં કામકાજ જોયું છે અને જો ચાંદીની વાત કરી લઈએ તો ત્યાં લગભગ $47 નજીક કામકાજ इंटरनेशनल मार्केट में चांदी में આપણને બનતું દેખાઈ રહ્યું છે। ચાંદી માટે 2025 થી હાલ સુધીની જો વાત કરી લઈએ તો લગભગ 62% જેટલી કિંમતો વધતી દેખાઈ રહી છે અને 10 વર્ષમાં સૌથી સારો વાર્ષિક વધારો આ વર્ષે આપણે ચાંદીમાં જોયો છે। વાત કરી લઈએ તે કારણોની તો ઘણા મોટા કારણો અહીંયા બનતા દેખાયા છે। એક તો યુએસના જે પીસીઈના ડેટા છે એ અનુમાન મુજબ રહેતા દેખાઈ રહ્યા છે। બીજી બાજુ ડોલર ઇન્ડેક્સમાં નરમાશ છે એને કારણે એક સપોર્ટ મળી રહ્યો છે। ટ્રમ્પ ટેરિફની અનિશ્ચિતતાથી પણ ખાસ કરીને કિંમતોને સપોર્ટ મળી રહ્યો છે અને બીજી બાજુ સેન્ટ્રલ बैंक खास કરીને ચાઇના તરફથી સોનાની ખરીદારી વધતી દેખાઈ રહી છે અને ચાંદીની જો વાત કરીએ તો ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડનો ત્યાં સપોર્ટ છે। ચાંદીની સપ્લાય ઓછી થઈ રહી છે, ઇન્ડસ્ટ્રીયલ માંગ વધી રહી છે એને કારણે ચાંદીમાં એક મજબૂતી આપણને આવતી દેખાઈ રહી છે। ભાવના ટ્રેન્ડની વાત કરી લઈએ તો સૌથી પહેલા એમસીએક્સ પર નજર કરી લઈએ રેકોર્ડ તેજી આપણને બનતી દેખાઈ રહી છે। પ્રતિ 10 ગ્રામ કિંમતો જે 1 સપ્ટેમ્બરના 1,05,000ની આસપાસ હતી તે 29 સપ્ટેમ્બર સુધી વધી 1,15,000ની ઉપર આપણને પહોંચતી દેખાઈ રહી છે। એની સાથે ચાંદીની જો વાત કરી લઈએ તો પ્રતિ કિલો કિંમતો 1 સપ્ટેમ્બરની આસપાસ જે 1,24,000 હતી એની સામે જુઓ 29 સપ્ટેમ્બર સુધી એટલે લગભગ 1,44,000ની ઉપર આપણને પ્રતિ કિલો ચાંદીની કિંમતો સ્થાનિક બજારમાં પહોંચતી દેખાઈ રહી છે। એટલે ભૌગોલિક તણાવો ડોલર ઇન્ડેક્સમાં દબાણ જે બનતું દેખાયું છે એની ક્લિયરલી સપોર્ટ મળી રહ્યો છે સોના ચાંદીની કિંમતોને અને આ તેજી સ્થાનિક અને ઇન્ટરનેશનલ બંને માર્કેટમાં આગળ વધતી દેખાઈ શકે છે। જી આરતી, આ સમગ્ર વિગતો જણાવવા બદલ આપનો આભાર।